એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમમાં ઉઠેલો સવાલ ગૃહમાં પણ ચર્ચાયો છે। પાટણની એનએચજીયુ યુનિવર્સિટીની ઉત્તરવહી કાંડ અંગે ગૃહમાં હોબાળો થયો। ગૃહ વિભાગની માંગણીઓ પરની ચર્ચામાં કિરીટ પટેલે જે સવાલ ઉઠાવ્યો હતો, સીઆઈડી ક્રાઇમના રિપોર્ટમાં તત્કાલીન વીસી જે વોરાને આરોપી દર્શાવાયા હતા, પરંતુ જે ફરિયાદ દાખલ કરવામાં આવી તેમાંથી જે વોરાનું નામ દાખલ નથી કરવામાં આવ્યું। ત્યારે કોના દબાણથી જે વોરાનું નામ દાખલ નથી કરાયું તેને લઈ અને ગૃહમાં કિરીટ પટેલે સવાલો ઉઠાવ્યા છે। હાઈકોર્ટના માર્ગદર્શન મુજબ ફરિયાદ દાખલ થઈ છે તેવું પણ ગૃહ રાજ્યમંત્રીએ જવાબ આપ્યો। હાઈકોર્ટે કોઈ માર્ગદર્શન નથી આપ્યું તેવું કિરીટ પટેલનું કહેવું છે। તો મંત્રી ગૃહમાં ખોટું બોલતા હોવાની ફરિયાદ કિરીટ પટેલે અધ્યક્ષને કરી હોવાનું પણ સામે આવ્યું છે। થોડા સમય માટે ગૃહમાં બંને પક્ષ વચ્ચે હોબાળો સામે આવ્યો। તો એબીપી અસ્મિતાના જે કાર્યક્રમ છે હું તો બોલીશ તેમાં પણ આ જે સવાલ ચર્ચાયો હતો તે હવે ગૃહમાં પણ તેનો મુદ્દો ગુંજ્યો છે। પાટણ એનએચજીયુ યુનિવર્સિટીમાં ઉત્તરવહી કાંડને લઈ અને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે સવાલો ઉઠાવ્યા છે। જો સીઆઈડી ક્રાઇમના રિપોર્ટમાં તત્કાલીન વીસી જે વોરાને આરોપી દર્શાવાયા હતા, પરંતુ જે ફરિયાદ દાખલ કરવામાં આવી તેમાંથી તેમનું નામ ગાયબ કરી દેવામાં આવ્યું છે। ત્યારે કોના દબાણથી આ નામ ફરિયાદમાં દાખલ નથી કરાયું તેવો પણ સવાલ કિરીટ પટેલે ઉઠાવ્યો છે। હાઈકોર્ટના માર્ગદર્શન મુજબ ફરિયાદ દાખલ થઈ હોવાનું ગૃહ રાજ્યમંત્રીએ નિવેદન કર્યું, ત્યારે બંને વચ્ચે થોડો સમય માટે હોબાળો મચી ગયો હતો ગૃહમાં। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ આપણી સાથે છે। હિરેન, એબીપી અસ્મિતાના જે કાર્યક્રમમાં જે સવાલ ચર્ચાયો હતો તે હવે ગૃહમાં પણ તે મુદ્દો બન્યો છે। પાટણની એનએચજી યુનિવર્સિટીની જે ઉત્તરવહી કાંડ છે તેને લઈ અને ગૃહમાં હોબાળો થયો, શું વિગતો? એબીપી અસ્મિતાનો જે કાર્યક્રમ છે હું તો બોલીશ એમાં ગઈકાલે સાંજે જ આ મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો હતો કે સીઆઈડી ક્રાઇમે જે અહેવાલ આપ્યો છે એ અહેવાલની અંદર તત્કાલીન વીસી જે વોરાને આરોપી બનાવ્યા છે, તો પછી જે ફરિયાદ પાટણની અંદર દાખલ થઈ છે તેની અંદર જે વોરાનું નામ કેમ નથી, અને આ જ મુદ્દો આજે વિધાનસભા ગૃહમાં પણ ચર્ચાયો હતો। ગૃહ વિભાગની માંગણીઓની ચર્ચા ચાલી રહી હતી। એ દરમિયાન અમિત ચાવડાએ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા। દરમિયાન ગૃહ રાજ્યમંત્રીએ પુરાવા આપવાની વાત કરી હતી, ત્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ ઉભા થયા હતા અને તેમણે પોતાના હાથમાં રહેલા જે અહેવાલો હતા એ અહેવાલો પ્રદર્શિત કર્યા હતા અને કહ્યું હતું કે પુરાવા મારી પાસે છે। સીઆઈડી ક્રાઇમનો રિપોર્ટ છે જે કહે છે કે જે વોરા સામે આની અંદર જે ઉત્તરવહી કાંડ થયો છે તેની અંદર તેમનો રોલ છે, એમ છતાં પણ ફરિયાદ કેમ દાખલ નથી થઈ અને જે ફરિયાદ દાખલ થઈ છે તેમાં જે વોરાનું નામ કેમ નથી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સવાલનો છેદ ઉડાડવાનો પ્રયાસ ચોક્કસથી કર્યો। તેમણે કહ્યું કે હાઈકોર્ટના માર્ગદર્શન પ્રમાણે જ ફરિયાદ દાખલ થઈ છે। તો બીજી તરફ કિરીટ પટેલે કહ્યું હતું કે હાઈકોર્ટે ફરિયાદ કેવી રીતે દાખલ કરવી તેનું કોઈ જ માર્ગદર્શન નથી આપ્યું, માત્ર ફરિયાદ દાખલ કરવાનું કહ્યું છે। અને સાથે જ સવાલ એ પણ ઉભો કર્યો હતો કે કોનું દબાણ છે જેના કારણે તત્કાલીન વીસી જે વોરાનું નામ ફરિયાદની અંદર દાખલ નથી થયું। જો કે બાદમાં અધ્યક્ષે દરમિયાનગીરી કરતા હોબાળો કરી રહેલા અને પોતાની બેઠક ઉપર ઉભા થયેલા ધારાસભ્યો બંને ગ્રુપના હતા તેને બેસાડી દીધા હતા। ચોક્કસ હિરેન, માહિતી બદલ આભાર।